અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી ઈસનપુર ચોકડી પાસે મર્ડર થયું હોવાનો ખોટો મેસેજ આપ્યો હતો, જેને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસે ચેક કરતા અહીં આવી કોઈ જ ઘટના બની ન હોવાનું સામે આવતા માધવપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ખોટો મેસેજ કરનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. હાલ ચૂંટણી સમયે આ પ્રકારના ખોટા મેસેજ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે રાજ્યમાં 50,000થી પણ વધારે મતદાન મથક પર યોજાનારા મતદાનને પગલે ચૂંટણી સ્ટાફે કામગીરી શરૂ કરી છે, જેમાં આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફ ઈવીએમ મશીન લઈ મતદાન મથકે પહોંચી ગયા છે. જ્યારે આ તમામ બૂથ અને 100 મીટર સુધીના વિસ્તારમાં પોલીસની સાથે સીઆરપીએફ, એસઆરપી તેમજ અર્ધલશ્કરી દળના જવાનોની કિલ્લેબંધી રહેશે. સાથે જ ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન યોજાયું હોવાથી મતદાનના દિવસે હીટવેવને લઈને ચૂંટણી પંચે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે. આવતીકાલે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે દિલ્હીની જેમ આજે અમદાવાદની પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. મળતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેલમાં ગટલોડિયાની આનંદ નિકેતન સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિત 23 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે ધમકી પણ પોકળ પુરવાર થઈ હતી અને કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું.